અમારી ચેનલ ઇંગ્લિશ બાય હાર્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી અમારી વિડીયોના નોટિફિકેશન તમે મેળવી શકો. Hello friends, this is Samip Gandhi and you are watching English by Heart where you learn English through Gujarati. મિત્રો, આ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે ખબર નહીં પણ કેમ સ્વામી વિવેકાનંદના એ શબ્દોનું સ્મરણ થઈ રહ્યું છે કે બિલીવ ઇન યોરસેલ્ફ એન્ડ ધ વર્લ્ડ વિલ બી એટ યોર ફીટ. તમે તમારી જાતમાં વિશ્વાસ રાખો, આત્મવિશ્વાસ કેળવો તો આ દુનિયા તમારા ચરણે હશે, એટલે કે તમે સફળતા જરૂર પ્રાપ્ત કરશો. અને મિત્રો, તમને સ્વામી વિવેકાનંદના આ શબ્દ તો કદાચ યાદ જ હશે. ઉઠો, જાગો और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति न हो जाए. तो मित्रों, આ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9th યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણામાં આવી જ પ્રેરણાદાયક વાત વિશે અભ્યાસ કરવાનો છે. સમજ પડી મિત્રો? પંડિત વિશ્વમોહન ભટ્ટ, જે ભારતના સંગીતના એક અગ્રણી હસ્તી છે, તો ચાલો આપણે એમના વિશે પહેલા થોડી ચર્ચા કરી લઈએ. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થાય છે. તેઓની વચ્ચે ઉછેર થાય છે અને ગિટાર શીખવા પ્રત્યે તે પ્રેરાય છે. તેમના કુટુંબના કેટલાક સભ્યો તથા સંબંધીઓ તેમને ગિટાર ન શીખવા માટે સલાહ આપે છે, તેમને વધુ પ્રેક્ટિસ કરવા માટે જણાવે છે. પરંતુ મોહન દ્રઢ નિશ્ચયી બને છે. પોતે માને છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું અને અંતે એક અદ્ભુત વીણાનું નિર્માણ કરે છે. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. મિત્રો, તેમને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે, જેમ કે 1993માં ગ્રેમી એવોર્ડ, 1998માં સંગીત નાટક એકેડેમી એવોર્ડ, 2002માં પદ્મશ્રીનો એવોર્ડ અને 2017માં પદ્મભૂષણ. તો મિત્રો, હવે આ પાઠની આપણે શરૂઆત કરીએ અને એમના વિશે ઘણી આવી રસપ્રદ વાતોને જાણીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયનનો અર્થ થાય છે સંગીતકાર. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે લોહી. તો મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો અને મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત જ તેમના લોહીમાં હતું. He grew up with musician. Grow up નો અર્થ થાય છે ઉછેર થવો. તેમનો ઉછેર આ સંગીતકારો વચ્ચે થયો. Like his father and the other family members. એમના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ he was initially trained in vocal music. Vocal music એટલે મોઢે ગવાતું સંગીત. Initially એટલે શરૂઆતમાં. તો શરૂઆતમાં એમને પોતાના ઘરમાં જ રહીને ગાવાની તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી તેમને એ વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. હવે જ્યારે એ પોતે 10 વર્ષના હતા ને ત્યારે તેમને સિતાર ગમવા લાગી. He was also trained in it. સિતાર ગમવા લાગી, એમને એમાં પણ તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. લગભગ 3 વર્ષ તેમને સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family
to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. ઇટ વોઝ ધેન, બસ ત્યારથી જ, ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, ત્યારથી જ તેમના જીવનમાં આ ગિટારનો શું થયો? પ્રવેશ થયો. He began his experiments with that beautiful instrument. Experiment એટલે પ્રયોગ, ઇન્સ્ટ્રુમેન્ટ આમ સાધન થાય, પણ સંગીત માટે વાદ્ય. He began his experiments with that beautiful instrument. હવે તેમને આ સુંદર વાદ્ય સાથે તેમના કેટલાક પ્રયોગો શરૂ કર્યા, મતલબ કે કંઈક નવું વગાડવાની, શીખવાની તેમને શરૂઆત કરી. No other instrument now in my life. I want to play the guitar only. પોતે શું કહે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, કે હવે મારા જીવનમાં બીજા કોઈ જ વાદ્યને સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું તો ફક્ત ગિટાર જ વગાડીશ, ગિટાર વગાડવા જ ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને પોતે આવું જાતે વિચાર્યું, પોતાની જાતને કહ્યું. એન્ડ ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર શીખવામાં એનો બધો સમય જતો હતો, એટલે કે ગિટાર એનો બધો સમય લઈ લેતું હતું. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocal and classical violin are practiced. ઘણી વાર થતું હોય છે કે જ્યારે તમે કોઈક વસ્તુને સ્ટડી કરો ને વિદ્યાર્થીઓ, ત્યારે આપણા સમાજમાંથી કે ઘરમાંથી સગા સંબંધીઓ દ્વારા ઘણીવાર આવી ટકોર થતી હોય છે. હવે આપણ આ ઉંમરે આખો દિવસ ગિટારમાં રચ્યા પચ્યા રહેતા હતા, ગિટાર તેનો બહુ સમય લેતું હતું, એટલે ઘરમાંથી અવારનવાર તેમને આ શબ્દ કહેવામાં આવતા કે ગિટાર, ધ હોલ ડે ગિટાર, ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી, ભાઈ આપણું જે કુટુંબ છે ને, આપણું જે પરિવાર છે ને, વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ નો અર્થ થાય છે શાસ્ત્રીય, વાયોલિન આર પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો, અભ્યાસ કરવો, કે આપણો જે પરિવાર છે એ પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India, said one of the family members. અને કુટુંબના એક સભ્યએ તો તેમને જણાવી દીધું, the guitar does not have the effect, effect નો અર્થ થાય છે અસર, which our instruments do, મતલબ કે આપણા જે વાદ્યો છે, આપણે જે વાદ્યોનો ઉપયોગ કરી રહ્યા છે, એ વાદ્યો જેવી અસર આ ગિટારમાં નથી. એન્ડ મોરેવર, અને વધુમાં, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, એ ભારતનું વાદ્ય નથી. આવું તેના પરિવારના એક સભ્યએ જણાવ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેમના માસીએ શું કહ્યું? ડુ યુ નો, શું તું જાણે છે? યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ, એપ્રૂવનો મતલબ કે મંજૂરી આપી. યોર લવ ફોર ગિટાર, મતલબ કે તું ગિટાર વગાડવા માટે ઈચ્છે છે ને, ગિટાર પ્રત્યેનો તારો જે પ્રેમ છે, તું ગિટાર વગાડવા જે ઈચ્છે છે, પણ તારા પિતાજી તને એ કરવા માટે મંજૂરી નહીં આપે, એના માસીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, એના માતા એની મદદે આવ્યા. અને ખરેખર મિત્રો, આવું કંઈક થાય ને તો આપણે પહેલાં મમ્મીનો સપોર્ટ જલ્દી મળી જતો હોય છે. મેં તેવું પર્સનલી અનુભવેલું છે. આઈ થિંક તમે પણ કદાચ અનુભવ કર્યો હશે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, એની માતા એના મદદે આવે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા. શું કહે છે કે ભાઈ એને એના દિલની ઈચ્છાને ફોલો, અનુસરવા દો. સી ડિક્લેર્ડ, એને પોતે જાહેર કર્યું કે એને જે કરવું છે એની દિલની વાતને, દિલની ઈચ્છાને તેને અનુસરવા દો. Then his father started supporting him. સપોર્ટ એટલે સમર્થન આપવું, ટેકો આપવો.
પછી તેના પિતા પણ તેને સમર્થન આપ્યું, તેને ટેકો આપવા લાગ્યા. હી વોઝ ઓવરજોયડ. મમ્મીએ હા પાડી દીધી, પપ્પાએ હા પાડી દીધી, ખુશ થઈ ગયા. હી વોઝ ઓવરજોયડ, એ ઘણા ખુશ થઈ ગયા, આનંદમાં આવી ગયા. એન્ડ ડિસાઇડેડ, નક્કી કરી નાખ્યું, ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાયનો અર્થ થાય છે ફેરફાર કરવો. અને જે પશ્ચિમનું આ જે સાધન વાદ્ય હતું ને એમાં ફેરફાર કરવાનું તેમને નક્કી કરી નાખ્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ. સ્યુટેબલનો અર્થ થાય છે અનુકૂળ. એમને એ અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો. શેના માટે? ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. મતલબ કે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે આ ગીતાને અનુકૂળ કરવાનો તેમને પ્રયત્ન કર્યો. એન્ડ હી સ્પેન્ટ 2 more years with guitar only. અને તેમને બીજા 2 વર્ષ માત્ર ને માત્ર ફક્ત આ ગિટાર ઉપર જ ધ્યાન આપ્યું, એને વગાડવા માટે વિતાવ્યા. વન ઇવનિંગ, એક સાંજે, there was a gathering of close family friends. ગેધરિંગ એટલે એકઠા થવું, મેળાવડું થવું. એક દિવસ એક સાંજે એમના નિકટના જે મિત્રો હતો ને એ બધાનો મેળાવડો હતો, બરાબર, ભેગા થવાના હતા. ઇન ધી સ્મોલ ગેધરિંગ, આ નાના એવા મેળાવડામાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, એના બેન, અને નેફ્યુઝનો મતલબ થાય છે ભત્રીજાઓ, who were also performing artist. આર્ટિસ્ટ એટલે કલાકાર, અને પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કે જાહેરમાં કંઈક વગાડનાર કલાકાર એ લોકો પણ હતા. અને એ લોકોએ શું કર્યું? પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એના ભાઈએ, બહેને અને ભત્રીજાઓએ આ શાસ્ત્રીય વાદ્યો પર એમને સંગીત વગાડ્યું. એન્ડ ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. એપ્રિશિએશન, વખાણ, અને એમના ખૂબ જ વખાણ થયા. લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ એન્ડ હી પ્લેડ ઓન ગિટાર. એક્સપ્રેસનો મતલબ વ્યક્ત કરવું, પરફોર્મ એટલે રજૂ કરવું. હવે મોહનને પણ આ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેમને ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ, પરફોર્મન્સનો અર્થ થાય છે રજૂઆત. અ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એની આ રજૂઆત, એને જે વ્યક્ત કર્યું બધાએ સાંભળ્યું, અને એમની રજૂઆત પછી એક રિલેટિવ, એમના સંબંધીએ તેને શું કહ્યું? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તને આ નવા વાદ્ય પર ખૂબ મહેનત કરવાની હજુ જરૂર છે. તું વગાડે છે સારું, પણ હજુ સારું વગાડવા માટે થોડી મહેનત વધારે કરવાની તને જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ શું કહ્યું? ઇફ ઇટ વર સિતાર, જો આની જગ્યાએ સિતાર હોત ને, તું સિતાર વગાડતો હોત ને, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત, તો તું કંઈક વધારે સારું વગાડી શક્યો હોત. સમજ પડે છે મિત્રો? યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. એ વધુ ઉમેરતા કહે છે કે તે આના માટે 2 વર્ષ વિતાવ્યા છે. બટ સ્ટીલ, અને છતાં પણ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, હજુ પણ આ વાદ્ય, આ સાધન માટે તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એની રજૂઆત બાદ હજુ કોઈકે શું કહ્યું તેને? ધ સિતાર સાઉન્ડ, જેનો અર્થ થાય છે ધ્વનિ કાં તો અવાજ, ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. કોઈ ઝરણું વહેતું ન હોય, ખડખડ ખડખડ ખડ, એવો ઝરણા જેવો અવાજ છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાણ. કે તું જે વાદ્ય વગાડે છે ને, એ વાદ્યમાં આમ ઊંડાણ નથી. લોકો એના અવાજમાં ખોવાઈ જતા નથી. બીજા કોઈક એની રજૂઆત બાદ આ રીતે તેને સલાહ આપી. યટ અનધર સેડ,
જ્યારે બીજા સંબંધીએ શું કહ્યું? યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો જે ભાઈ છે એ વાયોલિન વગાડે છે. એન્ડ હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો આ વાદ્ય સાથે શું કરે છે? કેટલા બધા લોકોએ તેને સલાહ આપી, કોઈએ તેના બહુ વખાણ ન કર્યા, કંઈક ને કંઈક ખોટ કાઢીને તેને કંઈક વધારે મહેનત કરવા માટે જણાવ્યું, તેની કમ્પેરિઝન કરવામાં આવ્યું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. ડિપ્રેસનો અર્થ થાય છે હતાશ થઈ જવું. ક્રાઇડ, રડવું. આ ઉંમરે જો આવું બધું સાંભળવા મળે, આટલી 2 વર્ષ સુધી મહેનત કરી અને પછી જો આવા સજેશન મળે તમને, તો શું થાય છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન હતાશ થઈ ગયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગીવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વાદ્ય માટે એને એના જીવનના 2 વર્ષ ગાળ્યા હતા. છતાં પણ એ શું કહે છે? બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. એને શું વિચાર્યું? બટ ફ્રોમ ધ હાર્ટ, એ પોતે કે મારું હૃદય કહે છે, હું હૃદયથી વિચારું છું કે આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું તો ગિટાર માટે જ જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, કે ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ જ વાદ્ય નથી. અને મિત્રો, ખરેખર આ વખતે પેલા શબ્દો યાદ આવી જાય છે કે દુનિયા તમને એ સમય સુધી ક્યારે હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ. યાદ છે ને? તો બસ આવા જ કંઈક પ્રેરણા સાથે એ પોતે મોહન આગળ વધે છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. બીકમ માય ફેસનો મતલબ કે આપણે ખ્યાતિ મેળવવી, પ્રશંસા, ખ્યાતિ મેળવવી. ટુ મેક અ બિગ નો મતલબ થાય છે સફળ થવું, એન્ડ ડિટરમાઇન્ડ નો અર્થ થાય છે દ્રઢ નિશ્ચય. એ પોતે શું કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. ખરેખર કે મને વિશ્વાસ છે કે વિશ્વમાં આ જ વાદ્ય મને ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે હું સફળ થઈશ, બહુ જ સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. એ પોતે દ્રઢ નિશ્ચયી હતા. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ when મોહન વોઝ ઓનલી 16 years of age. ભાઈ આ ઘટના, આ અનુભવ જ્યારે થયો ને ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનની પળ. આપણા જીવનમાં ક્યારે ને ક્યારે તો ટર્નિંગ પોઈન્ટ આવે છે કે જ્યાંથી આપણે કંઈક નવું શીખીને નવા રસ્તે નવી શરૂઆત કરીએ છીએ. એમના માટે પણ આવું જ કંઈક થયું. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, મતલબ કે એમના જીવનની આ પરિવર્તનની પળ હતી. મોહન બમણું કરી નાખ્યું હિઝ રિયાઝ, મતલબ કે એમને પોતાનો રિયાઝ બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાક અભ્યાસ કર્યો. દિવસમાં 10 કલાક, ખાસ યાદ રાખજો મિત્રો. He also studied other aspects of the guitar. એસ્પેક્ટ્સ નો અર્થ થાય છે પાસું. તો એમને એ ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો, કંઈક નવું એના વિશે જાણ્યું. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. Incorporate નો મતલબ થાય છે બધી વસ્તુને મેળવીને એક કરવું. સ્પેશિયાલિટી, વિશેષતા, ટેકનિક, કંઈક નિર્માણ કરવાની રીત, અને સાઉન્ડ એટલે ધ્વનિ, તમે જાણો છો. એમને ડિસાઇડેડ, એમને નક્કી કરી નાખ્યું. શું નક્કી કર્યું? કે જે દરેક આ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, વાદ્યની જે વિશેષતા, એની ટેકનિક, એને નિર્માણ કરવાની રીત, એનો સાઉન્ડ, એનો ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું કે આ બધાની વસ્તુ ગિટારમાંથી જ બનાવીશ. મતલબ કે આ બધી વસ્તુને ભેગું કરીને મેળવીને એક વસ્તુ હું બનાવીશ, એવું તેમણે નક્કી કર્યું.
અને he wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. સમજ પડી મિત્રો? એ તો હું તમને સમજાવવા માંગુ છું. he wanted to invent something મતલબ કે ઇન્વેન્ટ, શોધ કરવી, નિર્માણ કરવું. એક એવા વાદ્યનું નિર્માણ તેમને કરવા ઈચ્છતા હતા which gave the sound and tune of the western guitar, કે એ સાધન ધ્વનિ અને સૂર એના કેવા હોય? વેસ્ટર્ન ગિટાર જેવા હોય. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ ભારતીય વીણાની જેમ તેને વગાડી શકાય. ઓલ ઇન વન. સમજ પડી? Not only the sound that my instrument produces is important. એ શું કહે છે? પ્રોડ્યુસીસનો અર્થ થાય છે ઉત્પન્ન કરવું, ને ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. કે મારા આ સાધન વાદ્યમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ એ મહત્વનો નથી, પરંતુ એની સાથે સાથે બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એક્સપ્રેસ, વ્યક્ત કરવું. વિઝન, કલ્પના, દ્રષ્ટિ. એટલે કે ધ્વનિ જ મહત્વનો નથી, પણ એમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સે ટુ હિમસેલ્ફ. હું મારા વાદ્ય દ્વારા શું કહેવા ઈચ્છું છું ને એ મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. હી સે ટુ હિમસેલ્ફ. એમને પોતાની જાત માટે આ વિચાર્યું, એમની જાતને આ કહ્યું. એન્ડ ફાઇનલી વિથ untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. And finally, છેવટે, અંતે, with untiring, ટાયર એટલે થાકવું, untiring, થકાય નહીં તેવું અથાગ, એફર્ટ્સ, એમને પ્રયત્નો કર્યા, શ્રમ કર્યા, and understanding of ragas, અને એમને અલગ અલગ રાગો વિશેની સાચી સમજ મેળવી, અને ત્યારબાદ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એમને અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ખરેખર મિત્રો, અમે જ્યાં બેઠા છો ને ત્યાં બેસીને આ મોહન માટે 3 તાલીનું તેમને અભિવાદન કરી દેવું જોઈએ. ખરેખર. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા એવા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. ફોલોડ, અનુસરું. પેશન એટલે જુસ્સો, તીવ્ર ઈચ્છા. હું મારા હૃદયની એ તીવ્ર ઈચ્છાને અનુસર્યો અને જુઓ, આજે હું પોતે અહીં છું. સેડ મોહન at the award ceremony in 1993. એવોર્ડ સેરેમની, ઇનામ સમારંભ. મતલબ કે 1993ના ઇનામ સમારંભમાં મોહને આ શબ્દો પોતે વાપર્યા, એમના વસ્તુ જણાવ્યું. તો જોયું ને મિત્રો, માત્ર દ્રઢ નિશ્ચયી વ્યક્તિઓ જ ઇતિહાસ રચે છે. તમે પણ આજે એક દ્રઢ નિશ્ચય કરી લો કે તમને ભવિષ્યમાં શું બનવું છે, અને જ્યાં સુધી સફળ ન થાવ ને ત્યાં સુધી આત્મવિશ્વાસ સાથે સખત પરિશ્રમ કરતા રહો. કરશો ને મિત્રો? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ અગેન ઇન ધ નેક્સ્ટ વિડીયો લેક્ચર soon with a new topic. Take care. Bye.